અને એવી વીરસની વાત માંડીને વીરસની વાત કરતા 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 માથા પીડ્યા અને ધડ લેડાની દીદી વાત આવી. દાખલા તરીકે નાડાપા ગામનો જહો ચાડ રુદ્રાણી માતાના મંદિરની વારે ગયો હોય ને તેથી પછી માથું પડ્યું હોય ને ધડ લેડ્યું હોય. આવા વીર પુરુષોની વાતો ત્યારે કવિ કાગ કરતા હતા. અને એ વચ્ચે વાતમાંથી વાત નીકળેલી મેઘાણીજીએ કીધું, બાપુ તમને લાગે છે કે આ સાયન્સને અનુરૂપ હોય? સાયન્સ આમાં એગ્રી થાય, અહીંથી માથું કપાઈ જાય પછી ધડ લડે. વિજ્ઞાનમાં શું કહીએ? ભગત બાપુ મરક 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 મરક. આ કવિ કાક તરત જવાબ ન દે. મરક 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 દાંત કાઢ્યા. એમાં કુદરતને કરવું ને પડખેથી ભીત ગરોળી નીકળી. બેઠા હતા ને ત્યાંથી ભીત ગરોળી નીકળી. કવિ કાક બાપુ ભગત બાપુ છે ને હોટી રાખતા, એ ફેરવીને ગરોળીની પૂંછડીમાં હોટી મારી. એ ભીત ગરોળીની પૂંછડીમાં હોટી મારો ને પૂંછડી કપાઈ જાય. બધે પૂંછડી ઠેકડા બહુ મારે, તમે જોઈ છે. એ ફેરવીને હોટી મારી અને એ પૂંછડીએ ઠેકડા માર્યા. એટલે કવિ કાકે મેઘાણીજીને કીધું કે મેઘાણીજી આ જોવો કે શું કે એક નાનકડા જીવની પૂંછડી કપાણીને એના શરીરથી જુદી થયા પછી જો એટલી ઘડી ઠેકડા મારી શકતી હોય તો મારા વીર પુરુષનું ધડ કપાણા પછી કેટલો ઠેકડા મારી શકે? સારો પ્રશ્ન હોય તો જવાબે સારા મળે. સારો પ્રશ્ન હોવો જોઈએ. અમથા અમથા પ્રશ્ન કરતા હોય, દરિયો ગાડ્યા પછી ગાળ ક્યાં નાખ્યો હોય છે, આપ સેલા પર સોડિયા ક્યાં નાખ્યા છે, ભોળાનાથે કે ગણપતિનું મસ્તક ઉતાર્યું તો જૂનું માથું ગયું ક્યાં? હવે ગયું તારા બાપના બાપ પાસે ગણીને માર્યો તેથી અમે થોડા નહીં હતા. પ્રશ્ન સારો હોય, આમો સાંભળવા વાળો સારો હોય, આમો વિદ્વાન હોય, એની જે મજા છે. દિલ્હીની ભરપૂર કચેરીની માલિકો અકબર એક વખત કીધું હતું કે હે બિરબલ, હે કવિ ગંગ, કે હા કે સબ નદીઓન કા નિરે હે ઉજ્જવલ રૂપ નિદાન તો અકબર પૂછે ગંગ કોઈ જમના ક્યું ભાઈ શ્યામ? બધી નદીઓનું પાણી ઉજ્જવળ, ગંગા સફેદ તો જમના કાળા કેમ? અકબર પૂછે ગંગ કો એ જમના ક્યું ભાઈ શ્યામ? અને તેથી કવિ ગંગે કીધું તો જહાપના માફ કરજો, જમના કાળા નહોતા, જમના કાળા થઈ ગયા છે. કાળા નહોતા, કાળા થઈ ગયા છે. કે કેમ? અને કવિ ગંગ જવાબ દે છે. दिन से जदुनाथ चले व्रज गोकुल से मथुरा गिरधारी, दिन से जदुनाथ चले व्रज गोकुल से मथुरा गिरधारी, दिन से व्रज नायक सुंदर रंपति जंपति कंपति प्यारी, सुंदर रंपति जंपति कंपति प्यारी, वाह के नैनन से सरिता भई शंकर शीस चली जलधारी, गौरी गौंग कह सुन जाह तू अकबर, ता दिन से जमुना भई कारी, ता दिन से જદુનાથ તલે વ્રજ ગોકુળ છે મથુરા ગિરધારી. જેથી ગોકુળ છોડીને કાળિયો ઠાકર મથુરામાં વયો ગયો તેથી હોડે શણગાર થઈને ગોપીઓ જમુના કાંઠે બેઠી રહેતી હતી. એમ કહેતી હતી કે આજ કૃષ્ણ આવશે, આજ કૃષ્ણ આવશે, આજ કૃષ્ણ આવશે. તા દિન છે વ્રજ નાયિકા સુંદર સુંદર રૂપ ધારણ કરી અને બેઠતી હતી કે આજ તો આવશે, આજ આવશે, આજ આવશે. પણ કૃષ્ણ દેખાય નહીં. આંખની માલિકોથી દર 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 પાણી પડે પણ શંકરની જટામાંથી ગંગા નીકળતા હોય એવા પાણી પડે. શંકર શીશ ચલી દલધારી, એવા ગોપીઓની આંખમાંથી પાણી જાય, દરડા જાય. અને એમાં કવિ ગંગ કહે છે કે કાળા આંગણ આંજેલી આંખોમાંથી પાણી નીકળતા હતા. એ પાણી કાળા નીકળતા હતા અને કાળા પાણી જમનાજીની માલિકો ભળતા હતા. કવિ ગંગ કહે સુનસા અકબર, તા દિન સે જમના ભઈ ખારી.
સમજદાર હોય ને તો એક એક શબ્દોની મજા હોય. સમજદાર જોઈએ, કારણ કે એ છે ને એજ્યુકેશનમાં ન આવે, એ ભણવું પડે, જીવનમાં ભણવું. જીવન એક પાઠ છે. હા, બધું ભણવામાં ન આવે. વિદ્વાનોની સભા બેઠી હતી, વિદ્વાનોની. એમાં એક વિદ્વાને આવીને કીધું, એ ભાઈ કે મેં એક અદ્ભુત દ્રશ્ય જોયું. એક અદ્ભુત દ્રશ્ય જોયું. કે શું? કે મક્ષિકાપાદ ઘાતે ને કંપયતી ભુવનત્રયમ. હમણાં અર્થ હું કરજો. મક્ષિકાપાદ ઘાતે ન કંપયતી ભુવનત્રયમ. માખીએ પાટું માર્યું અને 3 લોક કંપી ઉઠ્યા. હે કે માખીએ પાટું માર્યું, મક્ષિકા પાદ ઘાતે ન કંપયતી ભુવનત્રયમ. માખીએ પાટું માર્યું ને 14 બ્રહ્માંડ ડોલી ગયા. કે ભાઈ માખીએ પાટું મારે ને 14 બ્રહ્માંડ ડોલે, એવું કઈ બને? હા બન્યું. કે ક્યાં બન્યું? કે એક વખત ગોકુળની માલિકોર આવી અને જશોદાના કાનમાં બળભદ્રે કીધું, માં તારો દીકરો છે ને માટી ખાય. હા ને રીસ કરી નંદરાણી ગયા, કાન પકડી અને કાનાને ઘીરે ઢળી આવ્યા અને કીધું મોઢું ઉગાડી, મોઢું ઉગાડી. મોઢું ન ઉગાડી, લાકડી નાખી દો, મોઢું ઉગાડી. ન ઉગાડી, મારે એની માં દીકરાને ને મોઢું ઉગાડી, મોઢું ન ઉગાડ્યું. પાણી પાવા માટે તેને હોનાનું પાત્ર લઈ આવ્યા, એટલે મારા દીકરાને પાણી પાવ, મોઢું ઉગાડે, મોઢું ન ઉગાડે. એમાં નારાદી કીધું, માં હું કાંઈશ કરો કે આ મનાવું છે, મોઢું નથી ઉગાડતો, કે એમાં ક્યાં દાદી માથાઉટ કરવાની? એને કયો ને માં કે, માં કે એટલું કયો ને. જશોદાએ કીધું, લાલા મને માં કેતો, કે માં. એ માં કીધું અને મોઢું ઉગડ્યું, પણ શું થયું? દેવા દાતારા જુજારા ચારે વેદા યવ તારા દશા ધારા હારા 11 12 રવિ ચારા ધામ યને જતિયા રાપુરા રે સદરા પીરા પેગંબરા દે સાદકા મીંડુ બ્રહ્માંડ દેખાવા જશોદાને. જશોદાન જો આ કેને લઈ આવી? દેવા દાતારા જુજારા ચારે વેદા યવ તારા દશા ધારા હારા 11 12 રવિ ચારા ધામ યને જતિયા સતિયા પ્રણામ. તો 9 નાથા 9 ગ્રહ 999 નદી, ગંગા યમુના ગોદાવરી કૃષ્ણા કાવેરી અડોડો કરી મંડ્યો હાલવા. 9 નાથા 9 ગ્રહ 999 નદી, નક્ષત્ર 9 હિલાખ વાખ 9 નિધિ અને પર્વત 8 કુડા વસુ 8 વડા પામ સાથી 8 તેરીતા સમેત 8 છે. પુરાણા 18 વારા 18 વનસ્પતિ ઉતારા આદેશ યાદિનાથી ઓમકાર પરસતમ કલ્પતમ ચંદ્ર જળ દીક પાડ પૃથ્વી પાવક પાણી પાવક પવન માતાજીનું મીંડું ગળું હુકાવા લાલાને પાવા માટે થઈને પાણીનું પાત્ર લીધું હતું, પોતે પીવા માંડ્યા. બરોબર આમ પાત્ર મોઢા પાસે લઈ ગયા અને કૃષ્ણે જોયું માં હું પીએ છે. એ આમ કૃષ્ણે જોયું, એ મોઢું ઉગાડું હતું, 14 બ્રહ્માંડનો પડસાયો છે પાણીની માલિકોર પીડ્યો ને એમાં મીંડ્યા 14 બ્રહ્માંડ ઘુંબડિયું મારવા. અને એ વખતે ક્યાંકથી ઉઠતા ઉઠતા માખી આવી પાણીને પાટું મારતી ગઈ અને વહી ગઈ. પાણીને પાટું માર્યું, પાણી ધ્રુજ્યું, તેથી 14 બ્રહ્માંડ કંપી ગયા. મક્ષિકા પાદ ઘાતે ને કંપાઈ હતી. આ તો વિદ્વાનોની વાતો છે. આ સમજદાર મળે ને સાહેબ તો આમ આમ છે ને કાઢી નાખી. હા, સમજદાર મળવો. ખાના અમને મળે ને, બધે ભજન કલાકાર હોય, સાહિત્યકાર હોય, અમારા વગાડવાવાળા હોય, એને એમ થાય કે મળી જાય ને. ઘણી વખત શું બને, રેલવે સ્ટેશનમાં 2 વાગ્યે બરોબર ટ્રેન આવી અને એક જણો દોડ્યો ચાપાણી કરતો. એન્જિનથી માંડીને ગાડના ડબ્બા સુધી ગયો, ગાડી હેઠા ઉતરીને ફેરવીને એક નાખી. આંખું તોડતા ક્યાં સાહેબ મને કાં મારો, મને મારો કાં? ગાડી કે નજર નાખતો માણાની છે કે માલની છે?
ધોળ્યો છાપણી 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 કરતો છે માણસનું જણ્યું છે આમાં કોઈ આ માલગાડી છે જોતો ખરો અમે 5 કાળીના સુર બાંધીને તાલી પડકારો હોકારો ન જડતી તમને એમ થાય કે માણસની ભરીતી માલની ભરીતી પડકારો મણે ઘી છે બાપ હા પડકારો મણે ઘી છે એક મણ ઘી ખાવ જેટલી તાકાત આવે એટલે હારા માણાના એક પડકારાથી આવે નબળો માણસ દીકરાના લગ્ન માંડીને બેઠો હોય અને એમાં સગવડતા વાળો દે એક પડકારો કરી આવે ભાઈ મુંજાતો નહીં હો જરૂર પડે તો કહી દે કારી રહેતી આવજે આમ બેઠા થઈ પછી આખા વરામાં એક પૈસાની જરૂર ન પડે પણ સગવડતા વાળાના પડકારામાંથી ઓલો પોતાનો વરો ઉકેલી નાખે એટલે હિંમત આવી જાય એટલી તાકાત આવી જાય હા હિંમત છે ને આવી જાય એ ગાણી એમની ધરતીની માથે ભગવાનની અસીમ મહેરબાની છે જેને ધોળીને હોનું કહીએ એવી તમને સંપત્તિ આપી છે ધોળીને હોનું કહીએ એવી સંપત્તિ ઈશ્વરે તમને દીધી છે અને એમાં તમે એજ્યુકેશનને ભેળવશો અને એને વિગતથી કેમ વાપરવી એ તમે ખ્યાલ રાખશો તો તરી જાઓ નકર સંપત્તિ તારે ખરી ને ડૂબાડે ખરી જે તાર લાગી ગયો કે સંસાર કેળો એ છોડીને કીધો મેં તારા રુદિયામાં માળો પ્રભુવાળા મોટા ધણી મારે એક આશરો તારો પ્રભુવાળા મોટા ધણી મારે એક આશરો તારો એક આશરો એક નામ એટલે જ ભગવાન ગીતાની અંદર બોલ્યા સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. બહુ સુંદર બાપુએ બધીનો રજૂ નામ ભૂલી જાવ કરો કિશોર બાપુ હા દુઃખ અને સુખ જેને એકેય ની ઉરુમાં અને આઠે પોર આનંદ દેહ ભાવ રીએ ત્યાં સુધી કોઈ દી આઠે પોર આનંદ ન રીએ જ્યાં તમારે લખવું ને લખી લેજો દેહ ભાવ રીએ ત્યાં સુધી આઠે પોર આનંદ ન હોય નિજાત્માની પ્રાપ્તિ જેને કરી લીધી હોય એને જ આઠે પોર આનંદ હોય કારણ કે આનંદ એ આત્માનું સ્વરૂપ છે આનંદ એ આત્માનો ગુણ નથી સ્વરૂપ છે સ્વરૂપ છે એ કોઈ દી જાતું નથી ગુણ વધઘટ થાય સુખ અને દુઃખ છે મનના ગુણ છે સુખ આવે દુઃખ પાછું એનું દુઃખે ઘણી વખત સુખ થતું હોય હા જીવનમાં એવા ઘાટ ઘટે 10 વર્ષ પહેલા જે દુઃખ આવ્યું હોય ને 10 વર્ષ પછી એ પાછું સુખ થઈ ગયું હોય એના ગુણ છે પણ મજાની વાત એ છે કે જે જ્ઞાન ફક્ત સંસ્કૃતમાં છુપાયેલું હતું જે જ્ઞાન ફક્ત વિદ્વાનો જ જાણતા હતા જે જ્ઞાન સંસ્કૃત જાણનારા જ જાણતા હતા એ જ્ઞાનને નાનામાં નાના ઝૂંપડા સુધી લઈ જવાનું જો કોઈ કામ કર્યું નાનામાં નાના ગામડા સુધી નાનામાં નાના ઝૂંપડા સુધી નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચાડવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ 15મા હોળમાં સૈકાના ભજનાનંદી હોય દાખલો આપો શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 22મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ એમ કે દચ્છા લાભ સંતુષ્ટો દ્વંદ્વાતીતો વિમત્સર સમોહ સિદ્ધવા સિદ્ધો એ દચ્છા લાભ કુદરતની ઈચ્છાએથી જે લાભ મળે એમાં સંતોષ રહીએ સુખ દુઃખ પર થઈ ગયેલો દ્વંદ્વાતીતો સુખ દુઃખાની લાભ આ દ્વંદથી બધો અતીત થઈ ગયો છે તે કર્મ કરતો હોવા છતાં કર્મના બંધનથી બંધાતો નથી આવો ભગવાન કૃષ્ણ કે એ જ વાતને ગંગા સાથી પાનબાઈ કે હરખ ને શોકની જેને એડકી નાવે અને આઠે પોર આનંદ મેરુરે ડગે પણ જેના મંડળા ડગે નહીં પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્મા જે જ્ઞાન સંસ્કૃતમાં એ જ જ્ઞાનને ભજનાનંદી હોય નાનામાં નાના ઝૂંપડા સુધી પહોંચાડવાનું કામ કર્યું
પણ સમય જાતા મેં શરૂઆતમાં કીધું હતું ને કે માણસની સમજ શક્તિ થોડી ઓછી થતી જાય, એમ અર્થો, ગહન અર્થો ઓછા થતા જાય. છતાં સંતવાણી જળવાઈ રહી છે. મેં બાપુને એ જ કીધું સરસ મજાની દેશી સંતવાણી કરો, કારણ કે હાથું છે એ કોઈ દિવસ નષ્ટ થવાનું નથી. મેપા મોગની વાત મેં જે આજે કરી, મને એ અભાના મરહિયા બહુ ગમે. 2-3 વાતો જેવી હજી મને 1-2 ફરમાઈ છે, હું કરીશ, બહુ ગમે. આ વાત હું 30 વર્ષ થયા કરું, છતાં હજી એટલી મને ગમે છે ને હજી એટલી ઓડિયન્સને ગમે છે. શું કરવા? સત્યની આજે છેડો લાગેલો છે. દેવાય આપા દેવાય બોદરની વાત આજ વર્ષો થયા કરીએ છીએ, છતાં સમાજને આજે એટલી જ ગમે છે. શું કરવા? ક્યાંક ઠીક એમાં વધ્યું છે, અલંકારો, ઉપમાઓ અને થોડુંક વર્ણન વધારે પડતું બન્યું હોય સમય પ્રમાણે, પણ સત્યનો છેડો અડેલો છે તો જ ટકી રહીએ, બાકી ટકે નહીં. બાકી હજારો ભજનો આવ્યા ને હજારો વૈયા ગયા, હાન થાય ડટાઈ જાય, ઉપદેશો હજારો ડટાઈ જાય. હજી સવારના પોરમાં મારા જેવા વશિષ્ઠ વિશ્વામિત્રને બેસી ગયા હોય વોટ્સઅપની મારી કરી મેસેજ મોકલવા, જ્ઞાનની વાતો હા વળરાટી બોલે. ફેસબુક કે વોટ્સઅપ ખોલીને ત્યાં અર્જુનના ભાથામાંથી છૂટ્યા હોય ને એટલા બાણ છૂટે. ટીવી ખોલો તો જ્ઞાન, આમથી મોરારી બાપુ ને, આમથી રમેશભાઈ ને, આમથી લાખણસિંહ ગઢવી ને, આમથી બીજો કથાકાર ને, ત્રીજો કથાકાર નીકળ્યા, જ્ઞાનના ધોધવા આવે. વોટ્સઅપ ખોલો તો જ્ઞાન, ફેસબુક ખોલો તો જ્ઞાન. હવે ધોધમાં તમને નાવાની કેટલીક મજા આવે, ઘડીક વાર મજા આવે, નીકળવા જ ન દઈએ તો હા ઓવર થઈ ગયું. હવે હા વધી ગયું, કંઈક ડાપણી વધી જાય, બધું માપે હારું લાગે. હા પણ જે સત્ય છે એ સત્ય રહેવાનું છે, 100%ની વાત. ભજનો છે, દોહા છે, છંદ છે, કવિતો છે, જેના છેડા સત્યને અથવા તો લખનારાના અંતરની માલિકો છે, જે નીકળ્યું જે પૃથ્વીનો અધિપતિ થાવ, આંગળીના ટેરવામાંથી આખી પૃથ્વીને હું ગુમાવું, ધરાપતિ હોને કે આસ જગ્યાએ ગઈ, કે આટલું મીડા પર સંતોષ આવી જાય ને, હા પૃથ્વીનો માલિક થઈ ગયો, પછી સંતોષ આવી જાય કે ના, પછી સ્વર્ગ પાતાળ રાજ મિલે, પછી મને સ્વર્ગ મળી જાય, પછી મને પાતાળ મળી જાય, પછી અતલ વિતલ ભૂતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ ને પાતળ, આ 14 ચોકડીનું રાજ મળી જાય. કે આટલું મળ્યા પછી સંતોષ આવશે? હાલ મળી ગયું, 14 ચોકડીનું રાજ મળી ગયું, પછી સંતોષ કે ના, પછી ચાંદો સૂરજ રહે ત્યાં સુધી મને અમર તત્વ મળી જાય. આમ તૃષ્ણા અધિકી અતિ આગ લગેગી, તો સુંદર એક સંતોષ બિના 60 તેરી તો ભૂખ કબૂ ન ભોગેગે. મૂર્ખા માણા, સંતોષ વિનાની તારી કોઈ ભૂખ ભાંગવાની. હા સંતોષ આવી જાય ને. જોકે પરમાત્માએ આ બધું એ સારી રીતે કર્યું છે. મને એક ભાઈ પ્રશ્ન કર્યો તો મને કે ટીવી સિરિયલમાં બધી જોતા હોય ને ભગવાનના ચમત્કારો, એટલે મને કે હે લાખણસિંહભાઈ, હું કહા મને કે ભગવાન કૃષ્ણને જાજી ક્યાં મહેનત કરવી પડે એમ છે. હું કેમ? મને કે દ્વારકાના દેવળમાં ચડીને આમ કહીને આમ કરી દઈએ, ખાલી એટલું આમ કરી દઈએ, એ બધાને જાડા દોરા ને જાડિયું લખ્યું ને, એ હવને ઘરે ગાડીઓ ને હવને બંગલા ને, એને ખાલી આમ જ કરવું ને. તમામને ડોકમાં જાડા દોરા પડી જાય, હાથમાં લખ્યું પડી જાય, જાડિયું, આંગણાના માલિક મોટી ગાડીઓ ઊભી રહી જાય, આટલું કરી દેતા હોય તો. મેં સહજ રીતે કીધું તે કોઈ મકાન બનાવ્યા તો હા, પાયા ખોદવા વાળા કોણ આવતા? મને કહે ચૂડલા વાળા પાયા ખોદવા આવતા. મેં કીધું તારા જેટલા સગવડતા વાળા હોત તો આવત. તારી પાસે જે સગવડતા છે એટલી સગવડતા એની પાસે હોત તો પાયા ખોદવા આવત. મને કે નહીં, હું તો તારા જ ખોદાત. મને કે નહીં, હું તો પછી રાખીને જેને જ્યાં રાખ્યા ને હવને સમજીને રાખ્યા છે, આ દુનિયાને હલાવવા હાટું થઈને. હવને હરખું તો હાલત કેમ? આ સુંદર મજાના મકાન બન્યા છે, તમે જોયું છે. મકાન બનાવતા ને લેવલ કરે, લેવલ રાખે ને, ફર્નિચર વાળા રાખે, મકાન વાળા રાખે, લેવલની પટ્ટી જોઈ છે. બીજું કાંઈ નહીં હોય, એક ટીપું પાણીનું ઓછું હોય, એક ટીપું ઓછું હોય. આમથી આમ જરાક લેવલ દેખાય, તરત ઓલી હવા હોય ને એમ દેખાય પરપોટા જેવું, એક ટીપું ઓછું હોય. હવે ટીપું જો નાખી દો પાણીનું તો લેવલ ન દે તો પૂરું થઈ જાય. એમ આને લેવલ રાખવા હાટું છે હવમાં એક ટીપું ઓછું રાખ્યું, હવમાં નકરા પૂરું થઈ જાય.
હજારો અવગુણની માલિકો એક ગુણ છુપાયેલો છે, ને હજારો ગુણની માલિકો એક અવગુણ છુપાયેલો છે. પૂર્ણ ગુણવાન કે પૂર્ણ અવગુણવાન જગતના પટમાં કોઈ નથી. પૂર્ણ હોય તો એક પરમબ્રહ્મ પરમાત્મા, એ સિવાય જગત આખું અપૂર્ણ છે. અને દાખલો દઉં, બ્રહ્માએ પૃથ્વીનું સર્જન કર્યું ને, વિષ્ણુ પાસે ગયા, એ કે આ બરોબર હાલતી નથી, કે હું સર્જન કર્યું, કે 4 વસ્તુનું મેં સર્જન કર્યું, કે હું સર્જન કર્યું, કે શ્વેતજ અંડજ ઉદ્ભિદને ધરાયું છે. આ 21 લાખની આ 4 ખાણી મેં સર્જી, 84 લાખનો મેં ફેરો સરી દો. જરાક વિગતથી જરા કહી દઉં તમને. શ્વેતજ સૂર્યનારાયણનું કિરણ ન પહોંચે અને પરસેવાથી જે ઉત્પન્ન થાય, ગરમીથી જે ઉત્પન્ન થાય, એવા 21 લાખ પ્રકારના જીવા ધરતીમાંથી આવે. પછી એમાં તમારા મગની માલિકો મટકા પડતા હોય તે ભલે, ઘઉંમાં ધનેડા પડતા હોય તે ભલે, માથામાં જૂ પડતી હોય તે ભલે, પણ સૂરજનું કિરણ ન પહોંચે, ચટણીમાં ઈરડ પડતી હોય તો ભલે, પણ સૂરજ ન પહોંચે અને જ્યાં પરસેવાથી ઉત્પન્ન થાય એને શ્વેત જ કહેવામાં આવે. એવા 21 લાખ પ્રકારના જીવા ધરતી ઉપર આવે. અંડજ ઈંડામાંથી નીકળે એવા 21 લાખ પ્રકારના જીવા ધરતીમાંથી આવે. ઉદ્ભિજ ધરતી ફાડીને નીકળે, બી તોડીને નીકળે, એમાં તમારે માંડવી આવી જાય ને આંબા હોતે આવી જાય. ધરતી ફાડીને જેટલા નીકળે એવા 21 લાખ પ્રકારના જીવ, ધોકડથી માંડી હેહમુરાથી માંડી અને શેરડી સુધી બધા આવી જાય. 21 લાખ પ્રકારના જીવા ધરતી માથે આવે. અને જરાયું જેની માથે ગર્ભનો ઓઢ ઢંકાયેલો હોય એમાં આપણો સમાવેશ થાય. ગાયું ભાઈ હું જેને રાખી હોય ને ખબર હોય, એ જળ સહિત જે જન્મે એવા 21 લાખ પ્રકારના જીવા ધરતી ઉપર. આ 84 લાખનો ફેરો, પણ બ્રહ્મા કે બરોબર હાલતું નથી. નારાયણ કે લાવો એક નમૂના લઈ આવો, હું જોઈ લઉં. ચારેયને એક નમૂનો લઈ ગયા. ઝાડવા નમૂનો લઈ ગયા, એક માણસ નમૂનો લઈ ગયા, એક પંખીનો નમૂનો લઈ ગયા, એક પશુનો નમૂનો લઈ ગયા. નારાયણે જોઈને કીધું ટેકનિક તો બરોબર છે, છતાં હાલતું કેમ નથી? હાલતું કંઈ નથી. એટલે સારી રીતે નારાયણે જોઈ અને બ્રહ્માંડ કે એક કામ કરો, ચારેયમાંથી એક નટબોલ ઓછો કરી નાખો, પછી તમે હુઈ જાઓ તો હાલ છે. એટલે બ્રહ્માએ પાના પકડનો કર્યો ઘાય, કે મોટા એન્જિનિયર તમે છો, આમાંથી તમારે જે ઓછું કરવું હોય એ કરો. એટલે નારાયણે ચારેયમાંથી એક જ નટબોલ ઓછો કર્યો. આ તેદીની આમને માલે, તેદીની આમને માલે. હું ઓછું કર્યું? ઝાડવામાંથી મોહ કાઢી લીધો, પશુમાંથી વાચા કાઢી લીધી, પંખીડામાં લોભ કાઢી લીધો. પંખીડાને લોભ નથી, નકર એ બિસાણા સણી ધરાય અને ઉડી જાય. પંખીડામને લોભ હોત ને તો મિટિંગ કરીને બેહદ ભાદરવા મહિને કે અમારી ક્યાં પછી નાખે કે ન નાખે, હવે મણ બે મણ ભેરું કરી લેજો. હવે એટલું પંખી ભેરું કરવા બે ખેડૂત દીકરાને તાકાત છે, દાણો ઘીરે લઈને આવે, બિચારા સણી વૈયા જાય. એને લોભ નથી. પશુમાંથી વાચા કાઢી લીધી. પશુને જો વાચા હોત ને તો ગરધણીને કહે કે હાજે મહેમાન આવ્યા હતા ને મોટી કરવા બેસી ગયો તો નીંદ નાખવાનું ભૂલી ગયો, મથી 2 પૂડા નાખ, પાણી પી લઉં, આડે પડખે થઈ લઉં, પછી જોડજે નકર માથું મારી નાખી. જોડી હગત માણા અને એને વાંચતા નથી. ભૂખો હોય ધરાયેલો એ બળદિયાને જોડો એટલે તરત બિસાડો હાલતો થઈ જાય. એમાં વાચા કાઢી લીધી, ઝાડવામાંથી મોહ કાઢી લીધો. એ વસંત ઋતુ આવે એટલે ઝાડવું જોવાની ધારણ કરે, હવની હરા વરહે આવે વરી, પણ જોબનને ધરા ફેર ના આવે ફારબત. એ તો હવની હરા વરહે આવે વરી જોવાની ધારણ કરે, પણ ઝાડવાનો મોહ નથી. ઝાડવામાંથી મોહ કાઢી લીધો, પંખીડામાંથી લોભ કાઢી લીધો, પશુમાંથી વાચા કાઢી લીધી અને માણામાંથી સંતોષ કાઢી લીધો.